સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા જિલ્લા ભાજપના નવીન પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલાની થઈ ત્રીજી વાર વરણી। ગત લોકસભામાં હાર બાદ પણ પાર્ટીએ મૂક્યો વિશ્વાસ। દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો યોજાયો 20મો પદવીદાન સમારોહ। જ્ઞાન અરે ગૌરવનો જોવા મળ્યો સંયુક્ત અવસર। ડીસામાં જલારામ બાપા પર થયેલી ટિપ્પણીનો વિવાદ। સ્વામી સામે કાર્યવાહીની માંગ સાથે સમર્થકોએ આપ્યું આવેદનપત્ર। થરાદ તાલુકાના આસારાવા શાળામાં શિક્ષકોની ઘટને પગલે વાલીઓનો રોષ। 10 દિવસમાં શિક્ષકોની ભરતી નહીં કરાય તો શાળાને તાળાબંધી કરવાની આપી ચીમકી। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે આજે ચડોતર ખાતે બનાસ કમલમાં બેઠક યોજાઈ હતી, જેમાં પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં જિલ્લા ભાજપ પ્રમુખ પદે પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલાને રિપીટ કરાયા હતા। કીર્તિસિંહ વાઘેલાની વરણીને કાર્યકરોએ વધાવી લઈ તેઓને અભિનંદન પાઠવ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના ભાજપના પ્રમુખની વરણી માટે ચડોતર ખાતે આવેલા જિલ્લા ભાજપ કાર્યાલયમાં પ્રદેશ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી, જેમાં પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં દીપ પ્રાગટ્ય બાદ બેઠકનો શુભારંભ થયો હતો, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પદે પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલાને રિપીટ કરાયા હતા। ત્યારે નવનિયુક્ત પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ સહિતના નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો। તેઓએ પોતામાં રહેલા વિશ્વાસને સાર્થક કરી બતાવી જિલ્લામાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાવવાની નેમ વ્યક્ત કરી હતી। નવનિયુક્ત પ્રમુખને ફૂલહાર કરી ઉપસ્થિત કાર્યકરોએ અભિનંદન પાઠવ્યા હતા। ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વવિક નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, ગુજરાતના પુનોતા પુત્ર અને દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, પ્રદેશના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી CR પાટીલ સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા ગુજરાતના સંગઠન મહામંત્રી ભારતીય જનતા પાર્ટી શ્રી રત્નાકરજી, જોહન મહામંત્રી શ્રી રંજીભાઈ પટેલ, જિલ્લાના પ્રભારી અને પૂર્વ ગુજરાત સરકારના મંત્રી પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી જયંતિભાઈ કવાડિયા સાહેબ, સાથે જિલ્લાનું શીર્ષક નેતૃત્વ, સૌ કાર્યકર્તા મિત્રો એ મારા પર જે વિશ્વાસ મૂકી જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે મને જે કામ કરવાનો મોકો આપ્યો છે એ બદલ હૃદયથી આભાર વ્યક્ત કરું છું। ભારતીય જનતા પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને સાર્થક બનાવવા માટે, ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા માટે, બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર થાય માટે સૌ બનાસકાંઠાના આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાના સાથ સહયોગથી બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર થાય
એ માટે ભારતીય જનતા પાર્ટીને સમર્પિત થઈ અને કામ કરીશ. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય કરી. આ પ્રસંગે પ્રદેશ મંત્રી જયંતિભાઈ કાવડિયા સહિતના પ્રદેશ નિરીક્ષકો, પૂર્વ મંત્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ મગનલાલ માળી, પૂર્વ પ્રમુખો, પૂર્વ ધારાસભ્યો સહિત જિલ્લાભરમાંથી ઉપસ્થિત કાર્યકરોએ નવા પ્રમુખને આવકારતા શુભેચ્છાઓ પાઠવી હતી. થરાદમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં નાગલા અને ખાનપુર પુલ વચ્ચે એક આખલો ખાબક્યો હતો. આ ઘટનાની જાણ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ રાહદારીઓ અને જીવદયા પ્રેમી શ્રી શેલણ યુવક મંડળ થરાદની મદદથી આખલાને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. આ માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જીસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આખલાને સુરક્ષિત રીતે બહાર કાઢીને ખુલ્લા વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાત અને રાજસ્થાનમાં થયેલી મોટરસાયકલ ચોરીના ગુનાનો પર્દાફાશ કરી એક આરોપીની ધરપકડ કરી છે અને 7 ચોરાયેલા મોટરસાયકલ જપ્ત કર્યા છે. પોલીસને બાતમી મળી હતી કે ધાનેરા તાલુકાને મોટી ડુગડોલના ગામ નજીક એક મોટરસાયકલ ચાલક રાજસ્થાન તરફ જઈ રહ્યો છે. પોલીસે તેને રોકીને પૂછપરછ કરતા તેની પાસે મોટરસાયકલના દસ્તાવેજો નહોતા. વધુ પૂછપરછમાં તેણે કબૂલ્યું કે રાજસ્થાનના વડગામ ગામના હર્ષનભાઈ ચતરામભાઈ માજીરાણા મોટરસાયકલ ચોરી કરીને લાવે છે અને તે કમિશન લઈને વેચે છે. પોલીસે ગણપતભાઈ ઉર્ફ ગપ્પો સુબાજી કોળી નામના આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી 7 મોટરસાયકલ જપ્ત કર્યા છે. આ મોટરસાયકલ ગુજરાત અને રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાંથી ચોરાયા હતા, જેમાં પાટણ, અમદાવાદ, મહેસાણા જેવા શહેરોનો સમાવેશ થાય છે. પોલીસે 2,80,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ કેસની વધુ તપાસ કરી રહી છે અને મોટરસાયકલ ચોરીના નેટવર્કનો પર્દાફાશ કરવાના પ્રયાસો કરી રહી છે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો યોજાયો 20મો પદવીદાન સમારોહ. જ્ઞાન અને ગૌરવનો જોવા મળ્યો સંયુક્ત અવસર. ડીસામાં જલારામ બાપા પર થયેલી ટિપ્પણીનો વિવાદ. સ્વામી સામે કાર્યવાહીની માંગ સાથે સમર્થકોએ આપ્યું આવેદનપત્ર. થરાદ તાલુકાના આસારાવા શાળામાં શિક્ષકોની ઘટને પગલે વાલીઓનો રોષ. 10 દિવસમાં શિક્ષકોની ભરતી નહીં કરાય તો શાળાને તાળાબંધી કરવાની આપી ચીમકી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી ખાતે આજે
રાજ્યપાલની હાજરીમાં 463 વિદ્યાર્થીઓને વિવિધ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં 20મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં 463 વિદ્યાર્થીઓને સ્નાતક, અનુસ્નાતક અને પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ સમારોહમાં માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં, પરંતુ સમગ્ર યુનિવર્સિટી અને કૃષિ ક્ષેત્ર માટે ગૌરવપૂર્ણ અવસર હતો. સમારોહમાં કુલ 463 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી હતી, જેમાંથી 298 વિદ્યાર્થીઓને સ્નાતક, 111 વિદ્યાર્થીઓ અનુસ્નાતક અને 54 વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી મેળવી હતી. આ વિદ્યાર્થીઓએ તેમના શિક્ષણ દરમિયાન કરેલી મહેનત અને સંશોધનનું ફળ પ્રાપ્ત કર્યું હતું. સમારોહમાં 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિઓથી યુનિવર્સિટીને ગૌરવ અપાવ્યું હતું. આ ઉપરાંત સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ શિક્ષણમાં શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગ ઉપર બેસ્ટ ટીચરનો એવોર્ડ ડૉક્ટર એનવી સોનીને આપવામાં આવ્યો હતો. બેસ્ટ સંશોધનકર્તાનો એવોર્ડ ડૉક્ટર સીકે પટેલને આપવામાં આવ્યો હતો. બેસ્ટ વિસ્તરણ શિક્ષણ શાસ્ત્રીનો એવોર્ડ ડૉક્ટર ચેતન દેસાઈને આપવામાં આવ્યો હતો. બાગાયત વિદ્યાશાખાના વિદ્યાર્થીની કિંજલ પ્રજાપતિને સૌથી વધુ 5 ગોલ્ડ મેડલ મેળવ્યા હતા, જે તેમની અસાધારણ સિદ્ધિ દર્શાવે છે. સમારોહમાં પ્રાકૃતિક ખેતીના સંશોધનની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તિકા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ વિશે માહિતી આપશે અને તેમને ટકાઉ ખેતી તરફ વાળવામાં મદદ કરશે. સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શુભેચ્છાઓ સંદેશો પાઠવ્યો હતો. આ ઉપરાંત બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર, રાજ્ય કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓ, કુલ સચિવ ડૉક્ટર પીટી પટેલ, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, શિક્ષણ સંશોધન અને વિસ્તરણ કાઉન્સિલના સભ્યો, ભૂતપૂર્વ કેન્દ્ર નિયામકો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ કૃષિ ક્ષેત્રે અનેક નોંધપાત્ર સંશોધનો અને સિદ્ધિઓ હાંસલ કરી છે. યુનિવર્સિટીએ ખેડૂતોને નવી ટેકનોલોજી અને જ્ઞાન પ્રદાન કરીને કૃષિ વિકસાવવામાં મોટો ફાળો આપ્યો છે. આ પદવીદાન સમારોહ વિદ્યાર્થીઓ, યુનિવર્સિટી અને સમગ્ર કૃષિ ક્ષેત્ર માટે એક યાદગાર ઘટના બની રહી હતી. નમસ્કાર. આજે સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલયનો 20મો દીક્ષાંત સમારોહ યોજાયો. આ દીક્ષાંત સમારોહની અંદર વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવતી હોય છે અને જે વિદ્યાર્થીઓ ખૂબ જ સારું પરફોર્મન્સ કરતા હોય, 4 વર્ષ અંદર જે વિદ્યાર્થીઓએ સારી મહેનત કરી છે એમને ગોલ્ડ મેડલ આપવામાં આવતા હોય છે. આ વર્ષે કુલ 463 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થઈ છે અને 36 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવેલા છે, જેની અંદર 5 ગોલ્ડ મેડલ એ ચાન્સેલર ગોલ્ડ મેડલ છે અને 7 ગોલ્ડ મેડલ છે એ વાઇસ ચાન્સેલર ગોલ્ડ મેડલ છે. 24 ગોલ્ડ મેડલ જે દાતાશ્રીઓ છે એમના દ્વારા આપવામાં આવેલા છે, જેની અંદર 16 ગોલ્ડ મેડલ છે એ દીકરાઓએ પ્રાપ્ત કરેલા છે, જ્યારે 20 ગોલ્ડ મેડલ છે એ દીકરીઓએ પ્રાપ્ત કરેલા છે. આમ અભ્યાસની અંદર દીકરીઓ વધારે મહેનત કરીને અને મેદાન મારી રહી છે, જેની અંદર ખાસ કરીને એકી સાથે 5 ગોલ્ડ મેડલ પ્રજાપતિ કિંજલબેન બાગાયત વિદ્યાલયના જે વિદ્યાર્થીની છે એમણે મેળવેલા છે. આ તમામને હું અભિનંદન આપું છું અને જે વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષે એમની 4 વર્ષની મહેનત બાદ પદવી મેળવી છે એ તમામ વિદ્યાર્થીઓને એમનું ભવિષ્ય ખૂબ જ ઉજળું, સમૃદ્ધમય અને યશસ્વી રહે એવી શુભકામનાઓ પાઠવું છું. ભારત માતા કી જય. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ચાલુ વર્ષે નવા જીરાની આવક શરૂ થઈ ગઈ છે. બુધવારથી શરૂ થયેલી આ આવકમાં 300 બોરીથી વધુ જીરું બજારમાં આવ્યું છે. જીરાના ભાવ પ્રતિ મણ 3500 થી 4150 રૂપિયા સુધી નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં બીજા નંબરનું સ્થાન ધરાવતી ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં શિયાળુ પાકની આવક શરૂ થઈ છે. હાલમાં રાયડો, એરંડા અને રાજગરા સહિતના પાકની નોંધપાત્ર આવક થઈ રહી છે. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી અમૃતભાઈ જોશીની દેખરેખ હેઠળ ખેડૂતોને તેમના ઘર આંગણે જ પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે જાહેર હરાજી દ્વારા માલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. સેક્રેટરી A.N. જોશીએ જણાવ્યું કે બુધવારથી નવા જીરાની આવક શરૂ થઈ છે અને તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ડીસામાં રઘુવંશી સમાજ અને હિન્દુ ધર્મના આગેવાનોએ સખત વિરોધ નોંધાવ્યો છે. આ વિરોધના ભાગરૂપે ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં સ્વામી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે સ્વામી જ્ઞાનપ્રકાશે પૂજ્ય જલારામ બાપાના ઇતિહાસને તોડી મરોડીને ભ્રામક વાતો ફેલાવી છે, જેને કારણે હિન્દુ રઘુવંશી સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે. આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી હતી કે સ્વામી સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે અથવા તો તેઓ વીરપુર જઈને જાહેરમાં માફી માંગે. આ ઉપરાંત જે પુસ્તકના આધારે તેમણે આ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી છે તેના ઉપર પ્રતિબંધ મૂકવાની પણ માંગણી કરવામાં આવી હતી. આવેદનપત્ર આપતા પહેલા ડીસાના જલારામ મંદિરમાં રઘુવંશી સમાજના આગેવાનો, હિન્દુ ધર્મના આગેવાનો અને વેપારીઓની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્વામીના નિવેદનની સખત નિંદા કરવામાં આવી હતી. ત્યારબાદ સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે નાયબ કલેક્ટર કચેરીએ જઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વર્તમાન સમયની અંદર સનાતન હિન્દુ સમાજ ઉપર ક્યાંક ને ક્યાંક ખોટી રીતે મનગઢત રીતે જે અમાનવીય રીતે જે પ્રમાણે અલગ અલગ સંપ્રદાયના લોકો સનાતન ધર્મ હિન્દુ ધર્મને જે નબળો પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એવા સમયે જલારામ બાપા વિશે કોઈ ટિપ્પણી થઈ છે, એ ટિપ્પણીની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ. હિન્દુ સમાજ એ સનાતન હિન્દુ સમાજ એ ખૂબ જ સહિષ્ણુ સમાજ છે. એ ક્યારેય કોઈના વિશે કોઈ પણ વાક્ય કોઈ ખોટું બોલતો નથી હોતો. આવા સમયે સનાતન હિન્દુ સમાજને ઢીલો પાડવાનો જે પ્રયત્ન થતો હોય, વારંવાર હનુમાનજીની વાતો હોય, મહાદેવ ભગવાનની વાતો હોય, ખોડિયાલ માતાની વાતો હોય, તો આવા દરેક આપણા આરાધ્ય દેવો વિશે કોઈ ખોટી ટિપ્પણી કરી અને સમાજની અંદર એક ડર અને ખોટો મેસેજ આપવાનો જે પ્રયત્ન કરી અને પોતે ખોટી પ્રસિદ્ધિ મળી જાય અને સમાજની અંદર પોતે પ્રખ્યાત થઈ જાય એવા ભાવ સાથે જે લોકો આવા જે ષડયંત્રો અથવા ખરાબ કામો કરી રહ્યા છે એમને ખરેખર સમજી જવાની વાત છે. આજે ડીસાની અંદર સમસ્ત હિન્દુ સમાજ અને રઘુવંશી સમાજે આવેદનપત્ર આપી અને આવા પણ જે કોઈ પણ બોલવાવાળા લોકો છે એમને જલારામ બાપાના મંદિરે જઈને માફી માગે એવી એક માંગ છે. તો એ માંગ પ્રમાણે એમણે માફી માગવી જોઈએ અને ફરીથી દરેક જેટલા આપણા સંપ્રદાયો છે એમને મારી નમ્ર વિનંતી છે કે આપણે સનાતન હિન્દુ સમાજની ક્યાંય એકતામાં કોઈ ભોધો ના આવે, કોઈ તકલીફ ના પડે, ત્યારે એક સંપ્રદાય બીજા સંપ્રદાય વિશે કોઈ ખોટી ટિપ્પણી ના કરવી જોઈએ. આપણે ભગવાન આદ્યગુરુ શંકરાચાર્યના નેજા હેઠળ જે સનાતન હિન્દુ સમાજ જે ચાલી રહ્યો છે એ હેતુથી ચાલવો જોઈએ. આપણા દેવાદિદેવ મહાદેવ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, તો એ એમને ધ્યાને રાખી અને કોઈ પણ જાતની ટિપ્પણી અથવા કોઈ પણ વાત થાય એવી આજના દિવસે મારી વિનંતી છે. અને આવી ખોટી ટિપ્પણીઓથી એ લોકોએ બચવું જોઈએ એવી પણ મારી આજના દિવસે એમને વિનંતી છે. મારું નામ નવીન ઠક્કર, હું રઘુવંશી સમાજનો છું. સ્વામિનારાયણના એક સંત દ્વારા વારંવાર તે દેવી દેવતાઓ, હિન્દુ સમાજના દેવી સનાતન ધર્મના દેવી દેવતાઓ માટે ગમે તેવી ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે. તે જ ભાષાનો પ્રયોગ સુરત ખાતે જ્ઞાન પ્રકાશજી દ્વારા અમારા આરાધ્ય જલારામ બાપા માટે કરવામાં આવે છે, જેનાથી રઘુવંશી સમાજ અને ટોટલ હિન્દુ સમાજ આનાથી વ્યથિત છે. કારણ કે જલારામ બાપાનું એક વ્યક્તિત્વ આખું સંસાર અને સમાજ જાણે છે કે પર રહ્યા છે આ બધી બાબતોથી. એનાથી અમે વ્યથિત થઈને સૌરાષ્ટ્રમાં પણ આખો સમાજ લાગેલો છે આના માટે, આંદોલન ચાલુ છે. અમે પણ ગઈકાલે એક જલારામ મંદિરે મિટિંગ કરેલી અને એમાં નક્કી કરેલું કે આજે અમે આવેદનપત્ર આપશું, સરકારશ્રીના માધ્યમથી વીરપુર જઈને માફી માંગે એવી માંગણી કરી છે. અમે આવતીકાલે જો એ નહીં કરે તો અમે પ્રતિક ઉપવાસ પર બેસવાના છીએ. રવિવારે અમારો વીરપુર ખાતે સમગ્ર હિન્દુ સમાજનું એક મોટું આંદોલન થવા જઈ રહ્યું છે. એમાં પણ અમે ડીસાથી જવાના છીએ અને જરૂર પડે જે હદે લડાઈ લડવી પડે કાયદાકીય રીતે, આંદોલનની રીતે અમે લડવાના છીએ. અમારો સમાજ કોઈ ધોકા લાકડી લઈને લડવા જવાનો નથી, કારણ કે અમારું કામ નથી. પણ અમે આ જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી બધું જ કરવાના છીએ, તન મન ધનથી. અને જરૂર પડે અમારી જાનની આહુતિ પણ અમે આપી દઈશું. જો જલારામ બાપા વિશે જે વાત કરી છે, વીરપુર જઈને માહિતી નહીં પૂરતી માફી નહીં માગે તો છેલ્લામાં છેલ્લી હદ સુધી જે થઈ શકતું હોય અમે શાંતિના ભરેલા છીએ, શાંતિથી જ કરવાનો પ્રયત્ન કરશું. પણ બીજા સમાજને પણ અમે વિનંતી કરીએ છીએ, સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા બી સંપ્રદાય છે એને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમે આ સાધુને પનિશમેન્ટ કરો અને જેટલા બી સાધુ આવું બોલી રહ્યા છે એને તમે બંધ કરો. તમે પણ સમાજનો એક ભાગ છો, તમે જે સારું કામ કરી રહ્યા છો અમે પણ એને પ્રોત્સાહન આપીએ છીએ. તો તમે શા માટે બીજા સાધુ સંતો દેવી દેવતાઓનું અપમાન કરીને પોતાની જાતને મોટી કરવા માંગો છો? હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું થરાદ તાલુકાના આસારાવાસ શાળામાં શિક્ષકોની ઘટને પગલે વાલીઓનો રોષ. 10 દિવસમાં શિક્ષકોની ભરતી નહીં કરાય તો શાળાને તાળાબંધી કરવાની આપી ચીમકી.
તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, દર વર્ષની જેમ આ વર્ષે પણ એન્જલ સાયન્સ સ્કૂલ ડીસા આપના માટે સાયન્સ સ્કોલરશિપ ટેસ્ટ લઈને આવી છે, જે તારીખ 11 માર્ચ 2025 મંગળવારના રોજ સવારે 9 કલાકે રાખેલ છે. તો આપ શ્રી આ ટેસ્ટ આપીને 100% સુધીની સ્કોલરશિપનો લાભ મેળવી શકો છો. આ સાથે વાલી મિત્રો માટે કારકિર્દી સેમિનારનું આયોજન પણ કરેલ છે. વધુ માહિતી માટે એન્જલ સાયન્સ સ્કૂલ ડીસાનો સંપર્ક કરવો. ધન્યવાદ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના આસારાવાસ ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા 5 મહિનાથી શિક્ષકોની ઘટ હોવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે, જેના કારણે વાલીઓમાં રોષ ફેલાયો છે. શાળામાં બાળવાટિકાથી ધોરણ 8 સુધીના કુલ 349 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ શાળામાં 9 શિક્ષકોની ઘટ છે. હાલમાં માત્ર 5 શિક્ષકો જ શાળામાં કાર્યરત છે, જેમાં એક કાયમી શિક્ષકનો સમાવેશ થાય છે. તેમનો પણ બદલીનો ઓર્ડર થયો છે. બાકીના 4 જ્ઞાન સહાયક શિક્ષકો છે અને એક શિક્ષકા પ્રસૂતિ રજા ઉપર છે. એક શિક્ષકની વહીવટી અને અન્ય શાળાના કામમાં વ્યસ્ત હોવાથી માત્ર 4 શિક્ષકો જ વિદ્યાર્થીઓને ભણાવે છે. વાલીઓનું કહેવું છે કે 4 શિક્ષકો બાળવાટિકાથી ધોરણ 8 સુધીના 349 વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવી શકે? આના લીધે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. વાલીઓએ આ અંગે પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપ્યું છે અને 10 દિવસમાં પૂરતા શિક્ષકોની નિમણૂક કરવાની માંગણી કરી છે. જો માંગણી પૂરી નહીં થાય તો શાળાને તાળાબંધ કરવાની ચીમકી આપવામાં આવી છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યાની વાત કરીએ તો બાળવાટિકામાં 24, ધોરણ 1માં 26, ધોરણ 2માં 9, ધોરણ 3માં 39, ધોરણ 4માં 39, ધોરણ 5માં 26, ધોરણ 6માં 61, ધોરણ 7માં 76 અને ધોરણ 8માં 53 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જો 10 દિવસમાં પૂરતા શિક્ષકોની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો શાળાને કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી શિક્ષણ વિભાગને રહેશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા જિલ્લા ભાજપના નવીન પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલાની થઈ 3જી વાર વરણી. ગત લોકસભામાં હાર બાદ પણ પાર્ટીએ મૂક્યો વિશ્વાસ.
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો યોજાયો 20મો પદવીદાન સમારોહ. જ્ઞાન અરે ગૌરવનો જોવા મળ્યો સંયુક્ત અવસર. ડીસામાં જલારામ બાપા પર થયેલી ટિપ્પણીનો વિવાદ. સ્વામી સામે કાર્યવાહીની માંગ સાથે સમર્થકોએ આપ્યું આવેદનપત્ર. થરાદ તાલુકાના આસારાવાસ શાળામાં શિક્ષકોની ઘટને પગલે વાલીઓનો રોષ. 10 દિવસમાં શિક્ષકોની ભરતી નહીં કરાય તો શાળાને તાળાબંધી કરવાની આપી ચીમકી. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.